નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા ઠંડા પીણાના ગોડાઉનને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાહેબ દ્વારા સીલ કરવામાં આવ્યું। અમારી ચોટીલા સબ ડિવિઝન હેઠળના જે 3 તાલુકા છે, ચોટીલા, થાનગઢ અને મૂળી, આ 3 તાલુકાઓની અંદર જે ખાસ કરીને જે સરકારી જમીનો ઉપર જે દબાણો થઈ રહ્યા છે અથવા દબાણો થયેલા છે, અને એમાં ખાસ કરીને પ્રાઇમ લોકેશન હાઈવે ઉપર કે નેશનલ હાઈવે ઉપર જેવા દબાણો આઈડેન્ટિફાઈ કરવા માટે 3 મામલાદારશ્રીઓને સૂચના આપેલી છે। સાથે સાથે અમારી ટીમ દ્વારા પણ તે નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ દ્વારા પણ દબાણો આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ। તો એના ભાગરૂપે આજે આપણે ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે 47 અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધકામ છે એ જણાઈ આવે। તો એ શંકાસ્પદ બાંધકામ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોકા કોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય કે જે એ સરકારી સર્વે નંબર 423 ટાવર્સ પૈકી હતું। તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય, તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે। ભાડા કરાર જોતા એ એમાં 5,000 રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી, પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને 12,000 રૂપિયા વસૂલ કરતા। કયા કયા પ્રકારની ગતિવિધિઓ જમીન ઉપર ચાલતી હતી? ગતિવિધિઓમાં એક તો જે કોકા કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને એક ગોડાઉન આવેલું છે, એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી। સાથે સાથે ત્યાં રહેણાંકના પણ 2 ઓરડીઓ આવેલી છે અને ત્યારબાદ એક ઉપરની સાઈડ ગાયોનો તબેલો પણ છે અને અન્ય હેતુ માટે પણ આ જમીનનો ઉપયોગ થતો હતો। કોણ વ્યક્તિ હતો અને હવે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? આ જે વ્યક્તિ છે દબાણ કરતા એ વન વિભાગના જે કર્મચારી છે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે, તે ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે। તેઓનો હાલ આ દબાણકર્તા તરીકે નિવેદનોની અંદર અને હકીકતો સામે આવેલી છે અને તેઓની સામે જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે કાર્યવાહી મામલતદાર શ્રી ચોટીલા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। કેટલા સમયથી આ દબાણ હતું અને તેમાં કેટલા કઈ રીતે આપના ધ્યાને આવ્યું? દબાણ કેટલા સમયથી હતું એ જો ભાડા કરાર જોવા જઈએ તો 27/4/25નો ભાડા કરાર છે, એટલે અંદાજિત 8 મહિના જેવું આ દબાણ થયેલું છે, પણ તે છતાંય તપાસ ચાલુ છે કે ખરેખર ક્યારે દબાણ થયેલું હતું। સાહેબ, હવે આગામી શું કાર્યવાહી હાથ ધરવામાં? અત્યારે જે ગોડાઉન છે ગોડાઉનને તો તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવ્યું છે। સાથે સાથે જે લેન્ડ રેવન્યુ કોડની સેક્શન 61 હેઠળ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદાઓની જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોઈ મુદ્દામાલ આમાંથી જપ્ત કર્યો? હા, મુદ્દામાલ જપ્ત કર્યો છે। 42,000 જેટલી પાણીની બોટલો છે અને 6,000 અલગ અલગ કંપનીઓના ઠંડા પીણાની બોટલો છે, એમ કરીને કુલ 48,000 જે બોટલો છે સીલ કરવામાં આવી છે। ભાડે રાખેલું હતું એની ઉપર એ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હા, એ પણ એટલા જ જવાબદાર છે, કારણ કે કોઈ સરકારી જમીન ઉપર આ રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડા કરાર કરવો વગેરે એ પણ ગુનો જ બને છે, એટલે એમની સામે પણ કાર્યવાહી છે।